નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીના લાઈવ લેક્ચરમાં હું વનરાજ ગોસાઈ આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સ BA માં 7મો પાઠ, આપણે 6ઠો પાઠ દોરવણી પૂર્ણ કરેલ છે. ત્યાર પછી આપણે 7મો પાઠ અંકુશ એટલે કે કંટ્રોલિંગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારી હાજરી 1 મિનિટની અંદર પુરાવી નાખો, પછી આપણે પ્રકરણ ચાલુ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠનું નામ છે અંકુશ. બરાબર. લગામ વગરનો ઘોડો કોઈ કામનો નથી. બરાબર છે? હા. એવી જ રીતે તમને બાઇક આપ્યું હોય પણ એમાં બ્રેક ન હોય તો એ બાઇક ઉપર તમારો કંટ્રોલ નહીં હોય, પણ એમાં એવી બ્રેક હોય તો કે તરત લાગી જાય. બરાબર. બાઇકમાં બ્રેકમાં આપણે અલગ અલગ આવે. ડ્રમ બ્રેક આવે, ડિસ્ક બ્રેક આવે. ડ્રમ બ્રેક કરતા ડિસ્ક બ્રેક છે એ ઝડપથી લાગે છે. બરાબર. તો બ્રેક એટલે કે અંકુશ. જીવનમાં અંકુશ જરૂરી છે, એમ ધંધામાં પણ અંકુશ જરૂરી છે. માલિકનો કર્મચારી ઉપર, ધંધાના ગ્રાહકો ઉપર, ધંધાની વ્યવસ્થા ઉપર અંકુશ હોવો જરૂરી છે. બરાબર. તો આજે આપણે અંકુશની ચર્ચા કરીશું. પ્રસ્તાવના: ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે છે. આ ધ્યેય લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના હોઈ શકે. બરાબર. હંમેશા ધંધો છે એ નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવો છે, પણ એ સિવાયના પણ હેતુઓ હોય છે, જેમ કે ઉત્પાદન વધારવું, વધુ ગ્રાહકોને કવર કરવા. બરાબર. તો લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધ્યેય હોય છે. ધ્યેયની સિદ્ધિ માટે તો કે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમની યોજના ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમ આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. તમે ગમે એવું સારું આયોજન બનાવશો ને તો કે એમાં મુશ્કેલીઓ આવશે, એમાં અવરોધો આવશે, એમાં અડચણ આવશે. સામાન્ય સ્થિતિમાં તો કોઈ પણ વ્યક્તિ છે એ ધંધો ચલાવી શકે છે, પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ધંધો કઈ રીતે ચલાવવો એનું નામ ધંધો ચલાવ્યો કહેવાય. બરાબર. સારી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ધંધો ચલાવે, પણ કપરી પરિસ્થિતિમાં ધંધાનું મેનેજમેન્ટ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. બરાબર. આવા પરિબળોને, આવી મુશ્કેલીઓને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી એટલે અંકુશ. મુશ્કેલીઓને દૂર કરીને આયોજન મુજબ કામ થવું છે તો એને અંકુશ કહેવાય છે. અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. શું કીધું છે? કર્મચારીની પ્રવૃત્તિ કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. કર્મચારી કામ કરે છે તો ચકાસવું પડે એ બરાબર કરે છે, આયોજન મુજબ કામ થાય છે કે નથી થતું.
બરાબર. અને જો એ ભૂલ કરે તો એને ટોકવા પડે, નિયમ બનાવવા પડે, નિયમ મુજબ બધાને ચાલવું પડે. પ્રસ્તાવનાની વાત કરી. અંકુશ વિશે વધુ માહિતી મેળવીએ. સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે અને અંકુશ છે એ છેવટનું કાર્ય છે. બરાબર. સંચાલનમાં પ્રથમ કાર્ય છે આયોજન અને છેલ્લું કાર્ય છે અંકુશ. વિદ્યાર્થી મિત્રો, તમને આવું પરીક્ષામાં પૂછી શકે બોર્ડમાં કે સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે, તો કે આયોજન, અને અંતિમ કાર્ય છે અંકુશ. અથવા ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સંચાલનનું પ્રથમ પગથિયું કયું, તો કે આયોજન, અને અંતિમ પગથિયું કયું, તો કે અંકુશ. અથવા એમ પૂછી શકે કે સંચાલનનું પ્રથમ પગલું કયું અને અંતિમ પગલું કયું. ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ એ છેલ્લું સોપાન છે. આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં, વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય કે નહીં, આ બધું જોવાનું કામ તો કે અંકુશનું છે. આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થઈ જાય છે. આયોજનની શરૂઆત થાય સાથે સાથે અંકુશની પણ શરૂઆત થઈ જાય છે. બરાબર. સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમની આયોજનમાં નક્કી થયેલ ધોરણો સાથેની સરખામણી, આવતા વિચલનો એટલે કે મુશ્કેલીઓની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશનું છે. મુશ્કેલી આવે પછી કાંઈ કરવાનું નથી, મુશ્કેલી આવે એ પહેલા એના પગલા ભરવાના છે. બરાબર. પૂર આવે પછી તમે એમ કે પાળ બાંધવી છે એમ નહીં, પાણી આવે એ પહેલા પાળ બાંધવી પડે. બરાબર. અગાઉથી વિચારવું પડે કે શું કરશું. આવા વિચલનો, આવી મુશ્કેલીઓની માહિતી મેળવી તેમને દૂર કરવા અને સુધારલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે. અંકુશનું કામ જ એ છે મુશ્કેલીઓને દૂર કરવાનું. બરાબર છે. આગળ અંકુશને વધારે આપણે સમજીએ, અર્થ એનો જાણીએ. બરાબર. સામાન્ય અર્થમાં જોઈએ તો અંકુશ એટલે એ એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે એ નક્કી કરવું. ધંધામાં કયા કયા કામ થાય છે એ નક્કી કરવાનું. બરાબર. નક્કી કરેલ યોજના મુજબ કામ થાય છે કે નહીં, કામનું મૂલ્યાંકન થવું છે. બરાબર. આયોજન મુજબ કામ થાય છે કે નથી થતું. જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. એવું લાગે કે ક્યાંય કામ છે એ આયોજન મુજબ, પ્લાનિંગ મુજબ નથી થતું, તો ત્યાં કર્મચારીને ટોકવા જોઈએ, ત્યાં કર્મચારીને અટકાવવા જોઈએ, ભાઈ આ રીતનું કામ નથી કરવાનું. બરાબર. બીજું છે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. શું કીધું છે? આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે, ટૂંકમાં એને સફળ બનાવે છે. બરાબર. ત્યાર પછી હેનરી ફેયોલના જણાવ્યા મુજબ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ અને આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંત મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. હેનરી ફેયોલે શું કીધું છે? અંકુશમાં શેનો સમાવેશ થાય છે? તો કે સૂચના મુજબ, યોજના મુજબ અને સિદ્ધાંતો મુજબ કામ થાય છે કે નહીં. બરાબર. હેનરી ફેયોલ એમ કહે છે કે યોજના મુજબ એટલે કે આયોજન મુજબ,
ઉપરી અધિકારીઓની સૂચના મુજબ અને ત્રીજું સિદ્ધાંતો મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ એટલે અંકુશ. બરાબર છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી તે સુધારી શકાય અને ફરીથી થતી અટકાવી શકાય. અંકુશનો હેતુ શું છે? અંકુશનો હેતુ છે કે ભૂલ કાઢવી, પરાણે નથી કાઢવાની, ભૂલ હોય તો જ કાઢવાની છે. બરાબર. અને નબળાઈ અને ભૂલ શોધવાની છે જેથી કરીને બીજી વાર એ નબળાઈ દેખાય નહીં, બીજી વાર ભૂલ થાય નહીં. બરાબર. ત્યાર પછી પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવું. બરાબર. શું કીધું છે? પીટર એફ ડ્રકર કહે છે કે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા જાળવવી. બરાબર. તમે જેટલા પ્રયત્નો કરો છો એ પ્રમાણે તમારા પરિણામમાં સુધારો આવે છે કે નહીં, તમારા પ્રયત્નો પ્રમાણે તમને પરિણામ મળવું જોઈએ. અને સાધન અને ઉદ્દેશ, કોઈ પણ યંત્ર છે, સાધન છે, મશીનરી છે, એનો ઉદ્દેશ શું છે? તમારી પાસે 4 વ્હીલ છે તો એનો ઉદ્દેશ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને લઈ જાય છે. બરાબર છે. તમારી પાસે છરી છે તો એનો ઉદ્દેશ શું છે? શાક સમારીને તમને ખવડાવે. બરાબર. તમારી પાસે પંખો છે તો એનો ઉદ્દેશ શું છે? તમને હવા આપે. તો પંખો છે સાધન છે અને હવા એ ઉદ્દેશ છે. બરાબર. એટલે સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા જળવાવી છે. જે સાધનો તમે વસાવ્યા છે એ જો તમને પ્રોડક્શન આપે નહીં તો એ નકામા છે. બરાબર. એટલે કીધું છે પ્રયત્ન અને પરિણામ. પ્રયત્ન, વારંવાર પ્રયત્ન કરવાથી પરિણામ સુધરવું જોઈએ. જો ન સુધરે તો એનો અર્થ એવો કે તમારા પ્રયત્નોમાં કંઈક ખામી રહે છે. એટલે પીટર એફ ડ્રકરે બહુ સારી બાબત કીધી છે કે ભાઈ પ્રયત્ન અને પરિણામ વચ્ચે અને સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા જળવાવી જોઈએ, તો એને અંકુશ કહેવાય. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે, એટલે કે હૃદય છે. પૂર્વ નિર્ધારિત કાર્યો છે એ સમયસર થવા જોઈએ. બરાબર. અને એનું તમને રિઝલ્ટ મળવું જોઈએ. એ શું છે? અંકુશનું હાર્દ. બરાબર છે. ફરી એકવાર જોઈ લ્યો, આગળ પછી આપણે વધીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા તમે જોઈ લીધી હશે. બરાબર છે. હવે આપણે તો કે અંકુશના લક્ષણો તરફ આગળ વધવાનું છે. બરાબર. અંકુશની લાક્ષણિકતાઓ, એમાં પેલું છે આયોજન સાથે સંબંધ.
અંકુશ ને આયોજન સાથે સંબંધ છે. આયોજન અને અંકુશ છે એક સિક્કાની બે બાજુ સમાન છે. બરાબર. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. જેથી આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ શક્ય નથી. બરાબર. કોઈ પણ વ્યક્તિ ઉપર તમે અંકુશ ક્યારે રાખી શકો? તમે એને જો કંઈક કામ સોંપ્યું હશે તો તમે કામ જ ન સોંપો તો શું અંકુશ રાખશો? એટલે આયોજન ને અંકુશ શું છે તો કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બરાબર. એક સિક્કાની બે બાજુ, જોડિયા બાળકો સમાન છે. બરાબર. આયોજન ન કરો તો અંકુશ ન રાખી શકાય. આયોજન કરો ને અંકુશ ન રાખવો તો ધાર્યું રિઝલ્ટ, ધાર્યું પરિણામ મળતું નથી. એટલે બંને એકબીજાને ખૂબ જ અસર કરે છે. એટલે કહેવાય કે આયોજન સાથે સંબંધ છે. બરાબર. બીજું છે દરેક સપાટીએ થતું કાર્ય. દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય છે એ દરેક સપાટીએ થવું જોઈએ. બરાબર. ધંધામાં 3 સપાટી હોય. આપણે પહેલા પાઠમાં ભણી ગયા. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. બરાબર. દરેક વિભાગમાં દરેક સપાટીએ અંકુશનું કાર્ય જરૂરી છે. ઉચ્ચ સંચાલકો સારામાં સારું આયોજન બનાવે, પણ એ આયોજનનો જો અમલ ન થાય મધ્ય સપાટી અને નિમ્ન સપાટીએ તો એ આયોજન નકામું છે. મધ્ય સપાટીએ એક કર્મચારી છે એ બીજા કર્મચારીને કામ શીખવે છે. એક હોદ્દેદાર બીજા હોદ્દેદારોને કામ શીખવે છે અને તેના ઉપર અંકુશ રાખે. જો એની ઉપર અંકુશ ન રાખે તો કામ જ ન થાય. તળ સપાટીએ પણ સુપરવાઇઝર કર્મચારી ઉપર અંકુશ રાખે છે. જો ન રાખે તો ધાર્યું રિઝલ્ટ ન મળે. બરાબર. પણ જેમ તમે ઉપર જાઓ એમ અંકુશ ઓછો અને જેમ નીચે આવો એમ અંકુશનું પ્રમાણ વધઘટ થાય છે. બરાબર છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી નક્કી કરે છે. તળ સપાટીએ અંકુશ વધારે હોય છે, માર્ગદર્શન ઓછું હોય છે. મધ્ય સપાટીએ અંકુશ અને માર્ગદર્શન સરખું હોય છે. ઉચ્ચ સપાટીએ અંકુશ ઓછો અને માર્ગદર્શન વધારે હોય છે. બરાબર છે. ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા છે સતત પ્રક્રિયા. સતત પ્રક્રિયા. બરાબર. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે જ ચાલશે તેવું માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા, જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની સતત પ્રવૃત્તિઓ કરતી રહેવી પડે છે. સતત પ્રક્રિયા કીધી છે આપણને. અંકુશ રાખવું એ સતત પ્રક્રિયા છે. એકવાર કોઈ વ્યક્તિને તમે કહી દીધું કે ભાઈ કામ આમ કરવાનું છે તો હંમેશાને માટે એ કામ એમ જ થશે એ જરૂરી નથી. બરાબર. હા, એકવાર તમે કામ કીધું હોય છતાંય વારંવાર તમારે એને માર્ગદર્શન આપવું પડે, સૂચનાઓ આપવી પડે, અંકુશ રાખવો પડે કે ભાઈ એ પ્રમાણે કામ કરે જ છે ને. બરાબર. એની ઉપર સતત, કારણ કે અમુક સમયે અમુક વિચલનો આવતા હોય, મુશ્કેલીઓ આવતા હોય, ત્યારે એ વિચલનો કેમ દૂર કરવા? તો એ કામ છે અંકુશનું. એટલે સતત દેખરેખ રાખવી પડે. બરાબર. કારણ કે કર્મચારીને વારંવાર ટોકવા પડશે. હા, હંમેશાના માટે એમ કામ નહીં થાય. ચોથું છે સંચાલનનું છેવટનું કાર્ય. સંચાલનનું છેવટનું એટલે કે છેલ્લું કામ છે. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશ નક્કી થાય, વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય, કર્મચારી વ્યવસ્થા ગોઠવણી, તેમને દોરવણી આપવામાં આવે, ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. પેલું કામ છે આયોજન બનાવવું. આયોજન બની જાય પછી એ પ્રમાણે કર્મચારી ગોઠવવા પડે છે અને વ્યવસ્થા તંત્ર કહેવાય. વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ જાય પછી એને દોરવણી આપવી પડે, કર્મચારીને શીખવાડવું પડે આ રીતે કામ કરો, આ રીતે ન કરો.
પછી અંકુશનું કામ આવે કે કર્મચારીને આયોજન પૂરું પાડ્યું અને દોરવણી આપી દીધી, માર્ગદર્શન આપ્યું, પછી પ્રમાણે કામ થાય છે કે નથી થતું એ જોવું પડે. બરાબર છે. અંકુશનો ઉદ્દેશ તો કે કોઈને ગુસ્સે થઈને ખીજાવાનો નથી, પણ અંકુશનો ઉદ્દેશ છે કે આયોજન મુજબ કામ થાય છે કે નથી થતું. બરાબર. જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય છે, એટલે કે અંકુશ એ સંચાલનનું છેવટનું કામ છે, પેલું કામ નથી. પેલું કામ આયોજન છે. આયોજન થાય, વ્યવસ્થા તંત્ર ગોઠવાય, કર્મચારી વ્યવસ્થા થાય, પછી છેલ્લે અંકુશ રાખવો પડે. ત્યાર પછી પાંચમું છે ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. બરાબર છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહીં. તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળે. અંકુશનો ઉદ્દેશ જ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ, નુકસાન ભવિષ્યમાં પાછું ન થાય તેની કાળજી રાખવાનો છે. અંકુશ એ ભાવિ સુધારણા તરફનો કાર્યક્રમ છે. બરાબર. ભૂતકાળમાં થયેલી ભૂલોને ભગવાન પણ બદલાવી શકતો નથી, પણ માણસ ધારે તો ભવિષ્યને સુધારી શકે. હા, જે ભૂતકાળમાં ભૂલ થઈ એને ભવિષ્યમાં સુધારી શકાય છે, પણ ભૂતકાળમાં જે ભૂલ થઈ એને ભગવાન પણ બદલાવી ના શકે. ટૂંકમાં અહીંયા ભવિષ્યનો મહિમા છે કે અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે. અંકુશ રાખવાનું કારણ જ કે જે ભૂતકાળમાં ભૂલો થઈ છે એ ફરી પાછી રિપીટ ન થાય. બરાબર. સંચાલક ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહીં, પણ ભવિષ્ય સુધારી શકે છે. બરાબર. છઠ્ઠું છે રચનાત્મક પ્રવૃત્તિ. રચનાત્મક પ્રવૃત્તિ. બરાબર. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. હા, ઘણા એમ માને કે અંકુશ એટલે આમ ખીજા કરવું, ગુસ્સે થવું, કર્મચારીને ટોર્ચરિંગ કરવાનું, એવું નથી. પણ અંકુશનો ઉદ્દેશ છે આયોજન મુજબ કામ થાય છે કે નહીં, પ્લાનિંગ મુજબ કામ થાય છે કે નહીં. બરાબર. હકીકતમાં જે કર્મચારી પર ગુસ્સે થવાની માન્યતા ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે તે જોવાનું કામ અંકુશનું છે. એને માર્ગદર્શન આપવાનું કામ અંકુશનું છે. એટલે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, પણ વિધેયાત્મક છે. અંકુશનું કામ ખીજાવાનું, ગુસ્સે થવાનું નથી, કર્મચારીને ટોર્ચરિંગ કરવાનું નથી, પણ કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી કર્મચારી સાચી દિશામાં કામ કરે છે કે નહીં એ કામ અંકુશનું છે. એટલે અંકુશનું કામ છે એ વિધેયાત્મક કહી શકાય. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે, ફરી ભૂલ ન થાય તે માટે પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. બરાબર. નિષેધાત્મક નથી. સાતમું છે આંતરિક પ્રક્રિયા. અંકુશ છે આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ, કર્મચારીની કાર્યપદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે, જેના કારણે આ કાર્યો ઉપર અંકુશ રાખી શકાય. જ્યાં બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની સ્થિતિ, લોકોના મનોવલણોમાં ફેરફાર ઉપર અંકુશ રાખી શકાતો નથી. સરકાર કાયદાઓમાં ફેરફાર કરતી હોય, પેલા તમે જુઓ વેટ હતો, વેલ્યુ એડેડ ટેક્સ. બરાબર. હવે વેટ નીકળી ગયો, પછી તો કે આપણે નવો ટેક્સ આવ્યો. બરાબર. તો નવો ટેક્સ આવ્યો તો વેટ નીકળી ગયો. બરાબર. તો આવો ફેરફાર થતો હોય છે. બરાબર છે. હા, સરકાર છે ઇન્કમ ટેક્સમાં લિમિટ વધારે થોડી કરતી હોય છે. બરાબર. પેલા વેટ હતો, હવે જીએસટી આવ્યો, એટલે આવા ફેરફાર થાય. રકમમાં ફેરફાર થતા હોય, પેલા 3 લાખ સુધી ટેક્સ નતો ભરવો પડતો, હવે 5 લાખ સુધી ટેક્સ નથી ભરવો પડતો. એટલે
સરકારની નીતિમાં ફેરફાર થાય છે, એમાં કંપનીના માલિકનું કાંઈ ચાલે નહીં, એટલે બાહ્ય પરિબળ કહેવાય. બરાબર છે. પછી તેજી મંદીની પરિસ્થિતિ, બજારમાં તેજી લાવવી મંદી લાવવી એ માલિક નક્કી ન કરી શકે, એ ધંધાના પરિવર્તનને લીધે પરિસ્થિતિ ઊભી થતી હોય છે. બરાબર. એવી જ રીતે લોકોના મનોવલણ એટલે લોકોની વિચારવાનું છે ને એ અલગ અલગ હોય. તમે જુઓ, કીપેડ વાળા ફોન હતા ત્યારે માણસો એવું વિચારતા કે નોકિયાનો ફોન બહુ સારામાં સારો આવે. બરાબર. પણ અત્યારે માણસોની વિચાર શક્તિ બદલી ગઈ છે. હા, સેમસંગનો ફોન સારામાં સારો આવે. બરાબર છે. તો આવું બદલે માણસોની વિચારવાની શક્તિ, એને મનોવલણ કહેવામાં આવે છે. બરાબર છે. એટલે આ એક આંતરિક પ્રક્રિયા છે. બરાબર. ત્યાર પછી તો કે 8મું છે ગતિશીલ પ્રક્રિયા. બરાબર. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન આવે છે. અંકુશ છે ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશ રાખવાની સિસ્ટમ છે એ તમારે બદલાવી પડે. પેલા કેવું હતું કે કારખાનામાં વ્યક્તિ આવે તો શું કરવામાં આવતું, એક ચોકીદાર રાખવામાં આવતો. ચોકીદાર પાસે રજીસ્ટર પડ્યું હોય, વ્યક્તિ કારખાનામાં કેટલા વાગે આવ્યો એમાં ટાઈમ લખવાનો, સાઇન કરવાની. વળી પાછો વ્યક્તિ કારખાનામાંથી કેટલા વાગે જાય છે, ટાઈમ લખવાનો, સાઇન કરવાની. પણ ઘણી વાર શું થાય, ચોકીદાર આરે સાંઠગાંઠ થઈ જાય કે વ્યક્તિ કોઈને ખબર ન એમ ખોટો ટાઈમ લખે, આવું બધું થતું. એટલે હવે શું સિસ્ટમ થઈ ગઈ છે તો કે ફિંગરપ્રિન્ટ, થંબ સિસ્ટમ. બરાબર. વ્યક્તિ કારખાનામાં આવે તો થંબ દેવાનો, ફિંગરપ્રિન્ટ મૂકવાની, જેથી કરીને એ ફિંગરપ્રિન્ટ કોઈની હોય જ નહીં. એટલે સિસ્ટમમાં સુધારો આવ્યો. બરાબર. એટલે અંકુશ રાખવાની આવી નવી નવી પ્રક્રિયાઓ છે એ શોધવી જોઈએ, જેથી કરીને વ્યક્તિ કામચોરી ન કરે. તો આ ગતિશીલ પ્રક્રિયા કહી શકાય. પછી 9મું છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિ દ્વારા વ્યક્તિ માટે અને વ્યક્તિની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. અંકુશ કોની ઉપર રાખી શકાય તો કે વ્યક્તિ ઉપર. મશીન ઉપર અંકુશ નથી રાખવાના. મશીન ઉપર તો તમે સ્વિચ ચાલુ કરો, મશીન ચાલુ થાય, સ્વિચ બંધ કરો, મશીન બંધ થાય. એની ઉપર અંકુશ રાખવાની જરૂર નથી. અંકુશ માણસ ઉપર રાખવો પડે, કારણ કે બધા માણસ હરખા નથી હોતા, બધા માણસના મગજ હરખા નથી હોતા. કોઈ આળસુ હોય, કોઈ કામઢવ હોય, કોઈ કામ કરવું ન ગમતું હોય, તો બધાને કામે લગાડવા પડે. એટલા માટે અંકુશ જરૂરી છે. બરાબર. કેન્દ્રમાં, અંકુશના કેન્દ્રમાં તો કે વ્યક્તિ છે. અંકુશ એ અધિકારીઓ દ્વારા કર્મચારી ઉપર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિ અને કાર્ય કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રક્રિયા છે. ધંધામાં જે કઈ ભૂલ થાય માણસની જ થાય. મશીન ભૂલ નહીં કરે. મશીન જે રીતે કામ કરતું હશે કરશે જ, પણ માણસથી ભૂલ થાય. ગુજરાતીમાં કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર. બરાબર. તો ભૂલ થઈ જતી હોય છે, પણ એ ભૂલ માણસને જ સુધારવાની છે. બરાબર. એટલે કીધું છે કે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. હવે લાસ્ટ છેલ્લો મુદ્દો, અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે, પરંતુ સમય જતાં એકમના અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આમ અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલી વખત વધુ અસરકારક સાબિત થાય છે. વૈધિક ને અવૈધિક, અગાઉ આપણે દોરવણીના પાઠમાં આ શબ્દો આવી ગયા છે. બરાબર. વૈધિક એટલે ધંધાને લગતું અને અવૈધિક એટલે ધંધા સિવાયનું. બરાબર. ધંધાને લગતી વાતચીત ને બધું થતું હોય તો એ વૈધિક કહેવાય. ધંધા સિવાયની વાતચીત ને જે કાંઈ થતું હોય એ અવૈધિક છે. બરાબર. પણ વૈધિક સાથે અવૈધિક જોડાયેલું છે. બરાબર.
વૈદિક રીતે અંકુશ, અમુક માણસો એવા હોય તમે એને ગુસ્સે થઈને કે હાલે કામ કરવા માંડ, આમ કર તેમ કર, તો એનો મગજ હલી જાય એમ કે નથી કરવું કામ, બરાબર, શું એ પેઢી છોડીને જતો રહે. પણ ઘણી વાર તો કે અવૈદિક રીતે કરવું પડે. કાં શેઠ કેમ ઊભા છો, કંઈક કામ બામ કરો, તો એને એમ થાય આહા મને શેઠ કીધો, એ કામ કરવા માંડશે. અને કાં ઘણાને માલિક હોય ને એમ કે કાં મિત્ર કેમ હાલે સારું ને, તો એ કર્મચારી ઉત્સાહમાં આવીને જાજુ કામ કરવા માંડશે. એમ થાય મને મિત્ર કીધો, માલિકે મને મિત્ર કીધો, બરાબર. પણ એ વસ્તુ છે એ અવૈદિક છે. પણ ઘણી વાર અવૈદિક વસ્તુ કરવી પડે. કોના માટે? વૈદિક માટે, અંકુશ રાખવા માટે. અમુકને પ્રેમથી કહેવું પડે, બરાબર. કોઈ માણસને એમ કે તું તો મીઠા વગર નો હો, બરાબર, તો ખોટું લાગી જાય. પણ તમે એને એમ કહો હા તું તો દૂધના પેડા જેવો છે, એટલે એને મજા આવે, એમ થાય હા દૂધના પેડા જેવો કીધો. પણ દૂધના પેડા મીઠું હોય ન હોય, બરાબર. એટલે આ ઘણી વાર આડકતરી રીતે કેવું પડે ભાઈ ધ્યાન દો કામ ધંધામાં, આમ કરો તેમ કરો, બરાબર. કોઈ કર્મચારી છે એ બહાર ધંધાની બહાર ચા પીવા જાય છે અને ચા પીવામાં અડધી કલાક લગાડે છે, બરાબર. કારખાનાની બહાર જાય અડધી કલાક લાગે છે ચા પીવામાં, વાર લાગે છે. પણ હવે એને તમે એમ કહો કે હે કેમ અડધી કલાક લગાડે ચા પીવામાં, આમ છે તેમ છે, તો એને ખોટું લાગી જાય. પણ એમ કહેવાય કે ભાઈ તમારે બધા કર્મચારીને બહાર ન જવું પડે ને, એટલે આપણે કારખાનાની અંદર જ ચાની વ્યવસ્થા કરી છે. હવે આપણે મશીન ખરીદી લીધું ચા બનાવવાનું, ઓટોમેટિક ચા બનશે. હા, મશીનમાં સીધી ચા જ બહાર આવે, દૂધ ને પાણી ને ચા ને ખાંડ નાખી દો ને મશીનમાં, એટલે સીધી ચા બહાર મસ્ત. એટલે બધા રાજી થઈ જાય કે હા અહીંયા અહીંયા ચા. પણ એ ન ખબર પડે કે ઓલો બહાર જતો ને અડધી કલાક બગાડતો, એની જગ્યાએ 10 મિનિટમાં ચા પી લેશે. એટલે ક્યારેક વૈદિકની જગ્યાએ અવૈદિક રીતે પણ અંકુશ રાખવો પડે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંકુશનો અર્થ અને અંકુશની વ્યાખ્યા અને અંકુશના લક્ષણો છે એના વિશે વાત કરી, બરાબર છે. અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી નમસ્કાર.